વેલકમ બેક. નવસારીમાં આસારામ આશ્રમ પર બુલડોઝર ચાલ્યું છે. જલાલપુર તાલુકાના ઓંજલ ગામે બુલડોઝર ચાલ્યું છે. આશ્રમ દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ કાર્યવાહી કરી અને આશ્રમનું ઘણું ખરું દબાણ દૂર કરવામાં આવ્યું હતું અને ફરી તાર ફેન્સિંગ અને પતરાના શેડથી ત્યાં દબાણ ઊભું કરી દેવાયું હતું. 6000 ચોરસ મીટર સરકારી જમીનને ત્યાં ખુલ્લી કરવામાં આવી છે. મામલતદાર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને આ બુલડોઝર એક્શન લેવામાં આવી. આજરોજ જલાલપુર તાલુકાના ઓંજલ માછીવાડ ગામ ખાતે બ્લોક નંબર 858 પૈકી એક વાળી જમીનમાં આસારામ આશ્રમનું જે 13 વર્ષ પહેલા દબાણ હતું તે ફરીથી દબાણ થવાનું શરૂ થયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણી સાહેબની માર્ગદર્શન અને સૂચના અનુસાર આજે મામદાર કચેરી જલાલપુર, તલાટી કમ મંત્રી ઓંજલ માછીવાડ અને જલાલપુર પોલીસ સ્ટેશનની ટીમ સાથે મળી અને આ દબાણને આજે દૂર કર્યું છે. 6000 ચોરસ મીટર જેટલી જગ્યા જે